માળિયાહાટીના ધરમપુર ગામે નજીવી બાબતે જૂથ અથડામણ થતા 7 લોકો ઘાયલ થયા હતા. ગત મોડી રાત્રિના સમયે પાણીની પાઇપલાઇન નાખવા બાબતે ધીંગાણું થયું હતું. કાના બચુ, નથુ મુડુ, અશ્વિન નારણ, બાબુ વજા, આશીષ રાજા, નારાયણ હાજા અને રામ જસા ખેર વચ્ચે ધીંગાણું થયું હતું. સાતેયને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા નાના એવા ધરમપુર ગામમાં 108ના સાયરન મોડી રાત્રે ગુંજી ઉઠ્યા હતા. સરકારી જમીનમાં સરીનું કામ કરતા હતા. અમે તો જેસીબી લઈને ગયા તો એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા. સીધા અમે 2-3 ભાઈઓ, 2 મારા કાકા સીધા માથે પાઇપ જ મારી દીધા. એની સામે કોણ હતું? કેટલા જણા હતા સામે? એ હતા હજી બહુ અમને ખબર નથી કેટલા જણા હતા. 4-5 તો દેખાણા હતા. અહીંયા સીધા અમને કઈ બોલવાય ન દીધા, કઈ નહીં, સીધા પાઇપ જ મારી દીધા. હા, અમે બધાને માથામાં પાઇપ માર્યા. તમારું નામ? મારું નામ બાબુ. બાબુભાઈ આખું? બાબુભાઈ આજાભાઈ વાડા. ઈજાગ્રસ્તોને પ્રથમ માળિયા સરકારી હોસ્પિટલને લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ ઘટના બાબતે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીઆઈ ડીવી ડાંગર તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. હું ડોક્ટર ઇરફાન મરીડા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીનો મેડિકલ ઓફિસર ફરજ બજાવું છું. આજ રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ધરમપુર ગામેથી 6 જણા અને કાતરાસા ગામેથી 1 જણ મારામારીમાં આવેલ હતા. બધાને ઈજાઓ તપાસતા મોટાભાગના દર્દીઓને માથાના ભાગે ઈજા જોવા મળી હતી. બધાને સારવાર આપીને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરેલ છે.